નમસ્કાર મિત્રો, યુજીસી નેટના અભ્યાસક્રમમાં જે સાહિત્ય કૃતિઓ આપવામાં આવેલી છે તેના આધારે આપણે MCQ પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, વાલ્મીકી કૃત રામાયણ કેટલા કાંડમાં વિભાજિત છે? વિકલ્પ છે A 7, B 12, C 8, D 18. સાચો જવાબ છે A 7. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયા કાંડમાં લંકા દહનનું વર્ણન કરવામાં આવ્યું છે? અરણ્યકાંડ, સુંદરકાંડ, કિષ્કિંધાકાંડ અને યુદ્ધકાંડ. સાચો જવાબ છે B સુંદરકાંડ. પ્રશ્ન 3, મહાભારત કુલ કેટલા પર્વોમાં વિભાજિત છે? 17 પર્વ, 12 પર્વ, 18 પર્વ, 21 પર્વ. સાચો જવાબ છે C 18 પર્વ. ભાગવત કેટલા સ્કંદમાં વિભાજિત છે? A 11 સ્કંદ, B 12 સ્કંદ, C 18 સ્કંદ, D 8 સ્કંદ. સાચો જવાબ છે B 12 સ્કંદ. શ્રીમદ ભાગવતના રચિતા કોણ છે? A વેદવ્યાસ, B વૈશંપાયન, C વાલ્મીકી, D સૂત પુરાણી. સાચો જવાબ છે A વેદવ્યાસ. શ્રીમદ ભાગવત કેટલા અધ્યાયમાં વિભાજિત છે? A 7 અધ્યાય, B 18 અધ્યાય, C 251 અધ્યાય, D 255 અધ્યાય. સાચો જવાબ છે D 255 અધ્યાય. નીચેનામાંથી કયું મહાકાવ્ય કાલિદાસનું નથી? A ઋતુસંહાર, B મેઘદૂતમ, C બાલચરિતમ, D રઘુવંશમ. સાચો જવાબ છે C બાલચરિતમ. તે કાલિદાસનું નથી. અભિજ્ઞાન શાકુંતલમનો અંગ્રેજી અનુવાદ કોણે કર્યો? A શેક્સપિયર, B વિલિયમ જોન્સ, C જેમ્સ જોયસ, D હર્માન હેસ. સાચો જવાબ છે B વિલિયમ જોન્સ. કર્ણભારમ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. A મહાકાવ્ય, B આખ્યાન, C નાટક, D પ્રબંધ. કર્ણભારમ કૃતિનો સાહિત્ય પ્રકાર નાટક છે. નીચેનામાંથી કયું પાત્ર સંસ્કૃત નાટક કર્ણભારમનું નથી? A શલ્ય, B ઇન્દ્ર, C પરશુરામ, D મરીચી. D છે મરીચી. એ પાત્ર કર્ણભારમનું નથી. સંસ્કૃત નાટક મુચ્છ કટિકમના રચિતા જણાવો. A શુદ્રક, B મહાકવિ કાલિદાસ, C શ્રી વેંકટનાથ, D બાણભટ્ટ. સાચો જવાબ છે A શુદ્રક. શુદ્રક રચિત સંસ્કૃત નાટક મુચ્છ કટિકમનો અનુવાદ કોણે કર્યો? A ઉમાશંકર જોશી, B નરસિંહ રાવ, C મણિલાલ દ્વિવેદી, D બાલાશંકર કંઠારિયા. સાચો જવાબ છે D બાલાશંકર કંઠારિયા. શુદ્રક રચિત મુચ્છ કટિકમ નાટક કેટલા ખંડમાં વિભાજિત છે? A 12, B 8, C 10, D 6. સાચો જવાબ છે C 10. વસંત સેનાની હત્યા કોણ કરે છે? A બૌદ્ધ ભિક્ષુક, B ચારુદત્ત, C સકાર, D સર્વલિક. સાચો જવાબ છે C સકાર. નીચેનામાંથી કયું પાત્ર મુચ્છ કટિકમ નાટકનું નથી? A આર્યક, B ચંદ્રકેતુ, C મદનિકા, D પાલક. સાચો જવાબ છે B ચંદ્રકેતુ નામનું પાત્ર મુચ્છ કટિકમ નાટકમાં નથી. સંસ્કૃત નાટક ઉત્તરામ ચરિતમના રચિતા જણાવો. A શુદ્રક, B ભવભૂતિ, C કાલિદાસ અને D મહાકવિ દંડી. સાચો જવાબ છે B ભવભૂતિ. ભવભૂતિ કૃત ઉત્તરામ ચરિતમ નાટક કેટલા અંકમાં વિભાજિત છે? A 8, B 6, C 7 અને D 4. સાચો જવાબ છે C 7 અંક. ગોરા નવલકથાના સર્જક જણાવો. A વિષ્ણુ ખાંડેકર, B ગિરીશ કર્નાડ,
સી રવિન્દ્રનાથ ટાગોર, ડી પ્રેમચંદ. સાચો જવાબ છે સી રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર રચિત ગોરા નવલકથા કઈ ભાષામાં લખાઈ છે? એ બંગાળી, બી કન્નડ, સી મરાઠી, ડી હિન્દી. સાચો જવાબ છે એ બંગાળી. ગોરા નવલકથાનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? એ નિસ્પૃહા દેસાઈ, બી ભોળાભાઈ પટેલ, સી ચંદ્રકાંત મહેતા, ડી રમનલાલ સોની. સાચો જવાબ છે ડી રમનલાલ સોની. રવિન્દ્રનાથની કઈ કૃતિને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો છે? એ ગીતાંજલિ, બી સંધ્યા ગીત, સી ગોરા, ડી ઘરે બાહિરે. સાચો જવાબ છે એ ગીતાંજલિ. નીચેનામાંથી કયું પાત્ર ગોરા નવલકથાનું નથી? એ આનંદમયી, બી અમરપાલસિંહ, સી પરેશ બાબુ, ડી સુચરિતા. સાચો જવાબ છે બી અમરપાલસિંહ. જિંદગીનામા નવલકથાના સર્જક જણાવો. એ એસ.એલ. ભૈરપ્પા, બી મૈત્રેયી દેવી, સી ભીષ્મ સાહની, ડી કૃષ્ણા સોબતી. સાચો જવાબ છે ડી કૃષ્ણા સોબતી. નીચેનામાંથી કઈ નવલકથામાં ડેરા જટ્ટા ગામનું વર્ણન છે? એ જિંદગીનામા, બી ગૃહભંગ, સી દિલો દાનિશ, ડી તમસ. સાચો જવાબ છે એ જિંદગીનામા. નીચેનામાંથી જિંદારૂખ શીર્ષકવાળો ખંડ કઈ નવલકથાનો છે? એ તમસ, બી ગૃહભંગ, સી ગોરા, ડી જિંદગીનામા. સાચો જવાબ છે ડી જિંદગીનામા. જિંદગીનામા નવલકથા કેટલા ખંડમાં વિભાજિત છે? એ 2, બી 4, સી 3, ડી 8. સાચો જવાબ છે બી એ 2. 6 વીઘા જમીન નવલકથા મૂળ કઈ ભાષામાં લખાઈ છે? એ ઉડિયા, બી કન્નડ, સી બંગાળી, ડી મલયાલમ. સાચો જવાબ છે એ ઉડિયા. 6 વીઘા જમીન નવલકથાના લેખક કોણ છે? એ શિવરામ કારંત, બી પ્રતિભા રાય, સી તક્ષી શિવશંકર, ડી ફકીરમોહન સેનાપતિ. સાચો જવાબ છે ડી ફકીરમોહન સેનાપતિ. 6 વીઘા જમીન ઉડિયા નવલકથાનો અનુવાદ કોણે કર્યો? એ નગીનદાસ પારેખ, બી મીરા ભટ્ટ, સી રાજેન્દ્ર નાનાવટી, ડી કમલ જસાપરા. સાચો જવાબ છે બી મીરા ભટ્ટ. ન હનિયતે કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. એ નિબંધ, બી નાટક, સી નવલિકા, ડી નવલકથા. સાચો જવાબ છે ડી નવલકથા. ન હનિયતે નવલકથા કઈ ભાષામાં લખાયેલી છે? મલયાલમ, બંગાળી, ઉડિયા, કન્નડ. સાચો જવાબ છે બી બંગાળી. બંગાળી નવલકથા ન હનિયતેના લેખક કોણ છે? એ તારાશંકર બંદોપાધ્યાય, બી પ્રતિભા રાય, સી મૈત્રેયી દેવી, ડી ભીષ્મ સાહની. સાચો જવાબ છે સી મૈત્રેયી દેવી. મૈત્રેયી દેવી કૃત ન હનિયતે નવલકથાનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો? એ નગીનદાસ પારેખ, બી કમલ જસાપરા, સી મીરા ભટ્ટ, ડી રાજેન્દ્ર નાનાવટી. સાચો જવાબ છે એ નગીનદાસ પારેખ. ગૃહભંગ નવલકથાના સર્જક જણાવો. એ શિવરામ કારંત, બી એસ.એલ. ભૈરપ્પા, સી કાલિંદી ચરણ પાણીગ્રહી, ડી તારાશંકર બંદોપાધ્યાય. સાચો જવાબ છે બી એસ.એલ. ભૈરપ્પા.
ગૃહભંગ નવલકથાનો અનુવાદ કોણે આપ્યો? એ રમણલાલ જોશી, બી નગીનદાસ પારેખ, સી રમણીક મેઘાણી, ડી રાજેન્દ્ર નાનાવટી. સાચો જવાબ છે ડી રાજેન્દ્ર નાનાવટી. ચેમ્મીન નવલકથા મૂળ કઈ ભાષામાં લખાઈ છે? એ ઉડિયા, બી કન્નડ, સી મલયાલમ, ડી બંગાળી. સાચો જવાબ છે સી મલયાલમ. ચેમ્મીન નવલકથા ના લેખકનું નામ જણાવો. એ એસ.એલ. ભૈરપ્પા, બી તક્ષી શિવશંકર પિલ્લે, સી શિવરામ કારંટ, ડી તારાશંકર બંદોપાધ્યાય. સાચો જવાબ છે બી તક્ષી શિવશંકર. તક્ષી શિવશંકર કૃત ચેમ્મીન નવલકથાનો અનુવાદ કોણે કર્યો? એ મીરા ભટ્ટ, બી રાજેન્દ્ર નાનાવટી, સી નગીનદાસ પારેખ, ડી કમલ જસાપરા. સાચો જવાબ છે ડી કમલ જસાપરા. ધરતી ખોડે પાછો વળે નવલકથા કઈ ભાષામાં લખાઈ છે? એ મલયાલમ, બી ઉડિયા, સી કન્નડ, ડી બંગાળી. સાચો જવાબ છે સી કન્નડ. ધરતી ખોડે પાછો વળે નવલકથાના લેખક જણાવો. એ ભીષ્મ સાહની, શિવરામ કારંટ, મૈત્રેયી દેવી, પ્રતિભા રાય. સાચો જવાબ છે બી શિવરામ કારંટ. શિવરામ કારંટની કન્નડ નવલકથા ધરતી ખોડે પાછો વળે નો અનુવાદ કોણે કર્યો? જયા મહેતા, રમણીક મેઘાણી, ઉત્તરા દેસાઈ, પ્રભાશંકર મંગળ વેઢેકર. સાચો જવાબ છે ડી પ્રભાશંકર મંગળ વેઢેકર. આરોગ્ય નિકેતન નવલકથા કઈ ભાષામાં લખાઈ છે? એ કન્નડ, બી ઉડિયા, સી મલયાલમ, ડી બંગાળી. સાચો જવાબ છે ડી બંગાળી. આરોગ્ય નિકેતન નવલકથાના લેખક જણાવો. તારાશંકર બંદોપાધ્યાય, કાલિંદી ચરણ પાણીગ્રહી, ભીષ્મ સાહની, શિવરામ કારંટ. સાચો જવાબ છે એ તારાશંકર બંદોપાધ્યાય.